ભરૂચ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નને બાબતે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી। કિસાન હિત કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેગાના નારા સાથે હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ભરૂચના રેલવે સ્ટેશનથી આજ રોજ ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈ આવી પહોંચ્યા હતા। વિવિધ 15થી વધુ પ્રશ્નો સાથે ખેડૂતોએ આજરોજ ભરૂચના માર્ગો ઉપર ભવ્ય રેલી યોજી જિલ્લા સમાહર્તાને રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને આપવામાં આવતી ખેતી વિષયક લોન વ્યાજ સહિત માફ કરવામાં આવે, પીસીપીઆઈઆર અને બોર્ડાના જાહેરનામા રદ કરવામાં આવે તેમજ જીએસટીમાંથી ખેડૂતોને મુક્તિ આપવામાં આવે, જમીન માપણી રદ કરવી જેવા વિવિધ મુદ્દા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા હતા। ભરૂચના રેલવે સ્ટેશનથી બાઇક અને ટ્રેક્ટરો સાથેની નીકળેલી રેલી શાલીમાર સિવિલ રોડ થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી હતી। આ પ્રસંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ, ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવસંગ પરમાર, ખેડૂત સમાજ ગુજરાતના મહામંત્રી સાગર રબારી, કોઓર્ડિનેટર યાકુબ ગુરજી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે ભરૂચ પીસીપીઆઈઆર વિસ્તારના અને આખા જિલ્લાના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રેલી રૂપે નીકળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ભરૂચ જિલ્લાના ખેડૂતોની માગણી છે કે આ વિસ્તારમાંથી એક્સપ્રેસ વે પસાર થાય છે, ડીએમએફસીના રૂટ પસાર થાય છે, બુલેટ ટ્રેન પસાર થવાની છે। એ ઉપરાંત ભૂતકાળમાં જીઆઈડીસીમાં ઘણા મોટા પ્રમાણમાં જમીન સંપાદનો થયેલા છે અને હવે પીસીપીઆઈઆરના નામે ગુજરાત સરકાર એક જાહેરનામા થકી ખેડૂતોની 40% જમીન કપાતમાં લઈ રહી છે, જેની સામે કોઈ વળતર નથી। ભરૂચ જિલ્લાના ખેડૂતોની ગયા વર્ષે તુવેર સરકારે ખરીદી નથી। અત્યારના સમયમાં પણ સરકાર ધિરાણ આપવામાં, દેવા માફ કરવામાં અને ખેડૂતોના બીજા પડતર સવાલો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે। એટલે ભરૂચ જિલ્લાના ખેડૂતો આજે આ બધી માગણીઓ લઈ અને કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાત સરકારને એક ચીમકી આપવા માટે આવ્યા છે। એમના સવાલોનો સમય મર્યાદામાં ઉકેલ નહીં થાય તો જેમ આખા દેશના ખેડૂતો અત્યારે આંદોલનરત છે એમ ગુજરાતના બીજા વિસ્તારોના ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે। એની સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ જોડાશે। આગામી તારીખ 9મી ઓગસ્ટના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો સાથે મળીને બોર્ડર પર તલાસરી ગામે લગભગ 50,000ની સંખ્યામાં ભેગા થઈ અને આજ ડીએમઆઈસી, એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના સવાલોને લઈ અને ગુજરાત અને કેન્દ્ર સરકારને ચીમકી આપવાના છે। સરકાર સમય મર્યાદામાં ખેડૂતોના સવાલ ઉકેલે, આજે ખેડૂતો આટલી માગણી કરવા માટે જ આવ્યા છે।